જય દ્વારકાધીશ મિત્રો, જય મુરલીધર, જય માતાજી. જો અત્યારે આપણે એક ગાયની સારવાર દેવા માટે આવ્યા છીએ અહીંયા. અત્યારે એ વિયાણી અને 3-4 દિવસ થયા છે. એ ખાસ કરીને એને અડર ઈડીમાં છે, એટલે કે ફિઝિયોલોજીકલ ઈડીમાં છે. જો એના આચર બહુ ઓલા થઈ ગયા છે અને જેના કારણે એ દવામાં કેવડાવે છે. પહેલવેતરી જ છે, પહેલા વેતરની છે, ગીર છે, સારી છે માપની, દૂધ સારું કરે છે. આવું બહુ કોલું થઈ ગયું છે અત્યારે. ને જે આચાર ઓલા ઈડીમાંના હિસાબે થોડા ચાંદા પડી ગયા છે. તમે જોઈ શકો છો. આપણે એની જો અત્યારે હું તમને બતાવું. હમણાં થોડુંક જાનવર ફેરિયસ છે, કારણ કે તેલ વેતરનું છે ને દવામાં થોડુંક કેવડાવતું, એટલે બાંધવું કરીને દોતા હોય એટલે થોડુંક સેન્સિટિવ ઓલું થઈ જતું હોય, થોડુંક ફેરિયસ થઈ જાય અને માણસને જોવે એટલે એ થોડુંક આ પ્રકારનું કરતું હોય છે. તમે જોવો એને ડરમાં એકદમ બધા આચર ફરી ગયા છે. દોવામાં બહુ તકલીફ પડે છે. તમારે જરીક આવતું જાય મારે ખાલી પ્યોર લોહી. આ પ્રકારના કેસમાં ખાસ કરીને આપણે ના એમ તો નહીં, આમ ઉપર ત્યારે એને ડ્રગ આપશું, પ્લસ એન્ટી ઇન્ફ્લામેટરી એનાલ્જેસિક આપશું, કારણ કે જેથી કરીને એને થોડુંક પેઇન રિલીવ થાય. પછી એવી આપશું જેથી કરીને એને એન્ટીહિસ્ટામિનિક આપશું, એટલે એલર્જીક જેવું હોય તો જેને એક પ્રકારનો જળતો હોય તો એ ઉતરી જાય. પ્લસ અત્યારે એનું એક કહેવું એવું છે કે આમાં થોડુંક દૂધ છે ને લાલ ચાઈ મારે છે, જે કાઉમાં એક રૂટીન પ્રોબ્લેમ જેવું છે. જે ફ્રેશ કાઉ હોય કે તાજું વિયાયેલું જાનવર હોય તો એને આવા બ્લડી મિલ્કના ચાન્સ વધારે હોય છે, કારણ કે જે એનું ફિલ્ટ્રેશન ને ગ્લોમેરુલાઈમાં ને એમાં થતું હોય, એમાં થોડીક તકલીફ ઉદ્ભવતી હોય, અથવા તો જે નવું થતું હોય તો એમાં ઘણીવાર આરહાના હિસાબેની જે માંસપેશીઓ ને એવું બધું ઢીલું હોય એના હિસાબે તો તમારે ધીરું પડી જાય, ગ્લોમેરુલાઈમાં આવવાના ચાન્સ રહે છે. પ્લસ એના ઘણા બધા રીઝન હોઈ શકે. કેલ્શિયમ ડિફિશિયન્સી થોડી હોય તો પણ થઈ શકે, ફોસ્ફરસ ડેફિશિયન્સીમાં પણ બ્લડી મિલ્ક આવી શકે. પણ એ બહુ કોઈ હાર્ડ પ્રોબ્લેમ નથી, બહુ સિરિયસ પ્રોબ્લેમ નથી. તરત જ સરખું થઈ જતું હોય છે ને. ફોસ્ફરસ પ્લસ સ્ટેટિન ટાઈપ ડ્રગ એવું આપી તમે તો એ બ્લડ ને એ બધું તો થઈ જતું હોય છે. પ્લસ અત્યારે ખાવામાં થોડી મોરી છે, એના માટે આપણે એની ટ્રીટમેન્ટ આપશું. થેન્ક યુ વેરી મચ.